હેલો 11 આર્ટ્સના બાળકો, હું અમિપ્રા પાર્વતીબેન આપ સૌનું ભૂગોળનો 10મો પાઠ, એનું નામ છે પવન, એની અંદર ઓનલાઈન સેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ કોઈ ન હોય તો હવા તો છે જ. તો પવન છે એ શું છે? તો ગતિમાન હવાને પવન કહે છે. પવન અંગે આપણે આ પાઠની અંદર જોશું કે વાતાવરણના દબાણ પર કેટલા પરિબળો અસર કરે છે, દબાણના પટ્ટાઓ ક્યાં ક્યાં છે, દુનિયાની અંદર પવનો છે એ કઈ રીતે વાય છે, અને હવાનું દબાણ છે એ શું છે, જમીન અને દરિયાની લહેરો છે એ શું છે, ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો કઈ રીતે વાય છે, આ સમગ્ર બાબત છે એનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરીશું. આપણે આ પાઠમાં જોઈએ તો પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટર સુધીની ઊંચાઈએ વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. આપણે જાણીએ છીએ કે સૂર્યમંડળના જે 8 ગ્રહો છે એની અંદર માત્ર ને માત્ર એક પૃથ્વી ગ્રહ જેવો છે કે જેની અંદર વાતાવરણ છે, અને આપણી આ જે પૃથ્વી છે એની સપાટીથી સેંકડો કિલોમીટર દૂર સુધી વાયુઓનું વિસ્તરેલું એક સ્તર છે, અને એને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે, તેથી તેને પણ પોતાનું વજન છે. તમે નાના હતા ત્યારે વિજ્ઞાનની અંદર એક પ્રયોગ આવતો હશે કે 2 ફુગ્ગા લેવાના, એક ફુગ્ગાની અંદર હવા ભરવાની અને એક ફુગ્ગો છે એ ઠાલો લેવાનો, અને પછી એનું બંને બાજુ વજન કરીએ તો આપણને ખબર પડશે કે જે ફુગ્ગાની અંદર હવા ભરેલી છે એ ફુગ્ગાનું વજન છે એ વધારે થાય છે. તો એના ઉપરથી આપણને ખબર પડે કે ભૌતિક પદાર્થ એવી હવા છે એનું પોતાનું પણ વજન છે. વાતાવરણનો સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું કે હવાનું દબાણ કહે છે. જુઓ, વાતાવરણનું દબાણ છે એના કારણે આપણને ખાસ પ્રકારનો ડ્રેસ પહેરવો પડતો નથી. નહીંતર તમે ચંદ્ર ઉપર જાઓ તો ત્યાં શું થાય, તમારે ખાસ પ્રકારનો ડ્રેસ પહેરવો પડે, એટલા માટે કે ચંદ્ર પર પોતાનું ગુરુત્વાકર્ષણ નથી અને હવાનું દબાણ પણ નથી, અને પરિણામે આપણી શરીરમાં રહેલા લોહીનું દબાણ એ છે વધી જાય અને આપણી નસો છે એ ફાટી જાય. તો વાતાવરણનું હવાનું દબાણ છે. વાતાવરણના દબાણ પાછળ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. મેં તમને હમણાં જ કહ્યું એમ, ચંદ્ર છે એ સાવ પૃથ્વી કરતાં નાનો છે, પૃથ્વી છે એનાથી ઘણી બધી મોટી છે, અને પરિણામે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ વાતાવરણના દબાણની અંદર લાગે છે, અને એને કારણે એ જ દબાણ છે એ આપણા શરીરને પણ લાગે છે. તમે ચંદ્ર ઉપર એક જરાક ઠેકડો મારો તો કેટલાય ઊંચા સુધી જઈ શકો, જ્યારે પૃથ્વી પર એવું થતું નથી. કોઈ પણ વસ્તુ છે આપણે ઉપર ફેંકીએ તો નીચે આવે છે, એનું કારણ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. વિષુવવૃત્ત કરતાં ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી ધ્રુવો પર વસ્તુનું વજન પ્રમાણમાં વધી જાય છે. તમે દળના પાઠની અંદર ભણ્યા જ હશો વિજ્ઞાનની અંદર કે કોઈ પણ એક વસ્તુ છે એને તમે વિષુવવૃત્ત ઉપર એનું વજન કરો, અને એ જ વસ્તુનું એટલી જ વસ્તુનું વજન તમે ધ્રુવ ઉપર કરો તો વિષુવવૃત્ત કરતાં ધ્રુવ ઉપર એનું વજન છે એ વધે છે. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે ધ્રુવો ઉપર વાતાવરણનું દબાણ છે એ વધારે લાગે છે. પૃથ્વી સપાટી પરના વિવિધ પ્રદેશોમાં હવામાન અને આબોહવા નિર્માણ કરનારા તત્વોમાં વાતાવરણનું દબાણ મહત્વનું છે. માનવ જીવન પર તેની પ્રત્યક્ષ અસર થતી જોવા મળતી નથી, પરંતુ વાતાવરણના દબાણમાં થોડું પરિવર્તન પણ પવનની ગતિ અને દિશા પર પ્રભાવ પાડે છે. નાનપણથી આપણે ભણીએ છીએ, તમે પણ ભણ્યા હશો કે હવા છે એ હંમેશા ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરે છે, અને એને કારણે પવનની ગતિ પકડાય છે. જો દરિયા ઉપર અથવા તો જમીન ઉપર હવાનું એકદમ હલકું દબાણ ઉદ્ભવે તો ચક્રવાત અને વાવાઝોડા છે એનો ઉદ્ભવ થતો જ હોય છે. અત્યારે નિહાર વાવાઝોડું છે એ કોરોમાંડલ અને સિરોકાર વિસ્તારની અંદર કેર મચાવી રહ્યું છે. ભારતના 3 રાજ્યોની અંદર ખૂબ જ ભયંકર વાવાઝોડું આવવાની શક્યતા છે. એનું કારણ જ એ કે હવાનું દબાણ, જે પ્રત્યક્ષ રીતે તાપમાન અને ભેજ એટલે કે વૃષ્ટિના વિતરણ પર અસર કરે છે.
આમ વાતાવરણનું દબાણ પરોક્ષ રીતે સજીવોના જીવનની પરિસ્થિતિ પર અંકુશ ધરાવે છે. ચક્રવાત તેમજ વાતાવરણ સાથે સંકળાયેલી કેટલીક અન્ય ઘટનાઓને સમજવા માટે વાતાવરણનું દબાણ જાણવું જરૂરી છે. હવે આપણે જોશું દબાણનું માપન. વાતાવરણનું દબાણ સેન્ટીમીટર કે ઇંચ કે મિલીબાર એકમમાં મપાય છે. ત્રણ વસ્તુ, એક છે સેન્ટીમીટર, બીજું છે ઇંચ અને ત્રીજું છે મિલીબાર. આ ત્રણ એકમની અંદર વાતાવરણનું દબાણ છે એ મપાય છે. પરંતુ હવામાન મથકોમાં નોંધ રાખવા તથા હવામાન નકશાઓમાં વાતાવરણનું દબાણ દર્શાવવા માટે મિલીબાર એકમનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ હવામાન નકશા બનાવે, કારણ કે હવામાનના નકશાઓ છે એ રોજ ફરતા હોય છે. હવામાનની આગાહીઓ માટે હવામાનના નકશાઓ બનાવવામાં આવે છે. તો આ જે નકશાઓ છે એમાં દર્શાવવા માટે હંમેશા મિલીબારનો ઉપયોગ થાય છે. સમુદ્રની સરેરાશ સપાટીએ વાતાવરણનું દબાણ 76 સેમી કે આશરે 30 ઇંચ કે 1013 મિલીબાર છે. એના માટે આપણે કેટલી ઇંચ બરાબર 1 મિલીબાર થાય એ સમજવું જોઈએ. તો 1 સેમી બરાબર 1 સેમી એટલે 1 સેન્ટીમીટર, મીટરનો 100મો ભાગ. 1 સેમી બરાબર 13.32 મિલીબાર અને 1 મિલીબાર બરાબર 0.295299 ઇંચ થાય. 2,95,299 ઇંચ થાય. વાતાવરણનું દબાણ વાયુદાબ માપક એટલે કે બેરોમીટર, નિષ્પ્રાહી વાયુદાબ માપક એટલે એનોરાઇડ બેરોમીટર અને વાયુદાબ આલેખક એટલે કે બેરોગ્રાફ જેવા સાધનોથી માપી શકાય. પારાવાળા 14ના વાયુદાબ માપકથી વાતાવરણનું દબાણ વધુ ચોકસાઈથી માપી શકાય છે. તો આપણે જોયું કે વાતાવરણની દબાણ માપવાના ઘણા બધા સાધનો છે. એની અંદર પહેલું છે બેરોમીટર, બીજું છે એનોરાઇડ બેરોમીટર અને ત્રીજું છે બેરોગ્રાફ. હવે આપણે જોશું, આ એમપી છે કે વાતાવરણના દબાણ પર કયા પરિબળો અસર કરે છે. ઘણા બધા પરિબળો એવા છે કે વાતાવરણનું દબાણ છે એને વધઘટ કરે છે. તો કયા એવા પરિબળો છે કે જે વાતાવરણના દબાણ પર અસર કરે છે? પૃથ્વી સપાટીના વિવિધ ભાગ પર વાતાવરણનું દબાણ જુદું જુદું જોવા મળે છે. વાતાવરણના દબાણના અસમાન વિતરણ માટે ઊંચાઈ, તાપમાન, બાષ્પ એટલે કે ભેજ વગેરે પરિબળો જવાબદાર છે. એમાં પહેલું છે ઊંચાઈ. પૃથ્વી સપાટીથી અનેક કિલોમીટર ઊંચાઈ સુધી હવાના થર આવેલા છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો દરેક થર તેની નીચેના થર પર દબાણ કરે છે. તેથી વાતાવરણના નીચેના ભાગ પર હવા દબાયેલી અને ઘટ હોય છે, જ્યારે ઉપરના ભાગ પર તે પાતળી હોય છે. તમે જોયું હશે કે જે પર્વતારોહકો એવરેસ્ટ, કાંચનજંગા કે K2 આવા શિખરો પર જાય છે પર્વતારોહણ કરવા માટે, તો એ ખાસ પ્રકારના પોશાકો પહેરે છે અને સાથે સાથે ઓક્સિજનના સિલિન્ડરો છે એ પણ પોતાની સાથે લઈ જાય છે. તો એનું કારણ એ કે આ શિખરો છે ખૂબ ઊંચા છે અને પરિણામે ત્યાં રહેલી હવા છે એકદમ પાતળી છે. તમે જો કૈલાસ પર્વતની યાત્રાએ જાઓ તો ત્યાં પણ ઓક્સિજનનું સિલિન્ડર તમારે સાથે રાખવું પડે. તો એનું કારણ એ જ કે ત્યાં ખૂબ ઊંચાઈ આવેલી છે અને એને કારણે હવા પાતળી હોવાને કારણે ત્યાં ઓક્સિજન પૂરો મળતો નથી અને એટલા માટે ઓક્સિજનના સિલિન્ડર છે એ સાથે લઈ જવા પડે છે. તો આટલા ઊંચા ભાગ પર હવા છે એ પાતળી હોય છે. કોઈપણ સ્થળની ઊંચાઈ જેમ જેમ વધારે તેમ તે સ્થળની હવા વધુ પાતળી હોય છે. પાતળી હવાનું દબાણ ઓછું એટલે કે હલકું હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર યાદ રાખજો 165 મીટરની ઊંચાઈએ 1 સેન્ટીમીટર એટલે કે 13.32 મિલીબાર દબાણ ઘટે છે. ફરીવાર તમને યાદ દેવડાવું છું કે સમુદ્રની સપાટી હોય તેમાં તમે ઊંચે જાઓ તો 165 મીટરની ઊંચાઈએ 1 સેન્ટીમીટર એટલે કે 13.32 મિલીબાર દબાણ ઘટે છે. હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ શિખર કેટલું ઊંચું છે? 8,848 મીટર એટલે કે 8 કિલોમીટર કરતાં પણ વધારે ઊંચું છે. 1 કિલોમીટર એટલે 1000 મીટર, તો 8,848 મીટર ઊંચું છે. તો ત્યાં હવા પાતળી હોવાથી હવાનું દબાણ
આશરે 54 સેન્ટીમીટર એટલે કે 320 મિલીબાર જેટલું ઘટે છે. અને એના કારણે ત્યાં આપણે જવું હોય તો ઓક્સિજનની જરૂર પડે છે. હવે જુઓ, ક્રિચફિલ્ડના મતે ઊંચાઈ પ્રમાણે હવાનો દબાણનો એક કોઠો અહીંયા આપેલો છે. એમાં એક બાજુ છે ઊંચાઈ, એ મીટરમાં છે, અને બીજી બાજુ છે હવાનું દબાણ, એ મિલીબારમાં છે. સમુદ્ર સપાટી બરોબર ત્યાંથી 1000 મીટર ઊંચા જઈએ તો હવાનું દબાણ 899 મિલીબાર થાય. 3701 મિલીબાર, 5000 જાઓ તો 540, અને 1000 મીટર ઊંચા જાઓ તો 265 મિલીબાર દબાણ છે એ થાય છે. તો આ ગ્રાફ ઉપરથી બાળકો આપણને ખબર પડે કે જેમ જેમ આપણે ઊંચાઈ પર જતા જઈએ તેમ તેમ હવાનું દબાણ છે એ ઓછું થતું જાય છે. હવે હવાના દબાણને અસર કરતું એવું બીજું એક પરિબળ છે તાપમાન. ગરમીને લીધે હવા પ્રસરે છે અને વધુ જગ્યા રોકે છે, તેથી હવાનું દબાણ ઘટે છે. જ્યારે ઠંડીથી હવા સંકોચાય છે અને પછી ઓછી જગ્યા રોકે છે, આવી હવા ભારે બને છે અને પરિણામે હવાનું દબાણ વધે છે. ટૂંકમાં જ્યાં ગરમી પડતી હોય એવા પ્રદેશોમાં હવાનું હલકું દબાણ હોય છે, અને જ્યાં વધારે ઠંડી પડતી હોય એવા પ્રદેશોની અંદર હવાનું ભારે દબાણ હોય છે. આ જ પરિસ્થિતિ છે એ સમુદ્ર અને જમીન પર શક્ય બને છે. આપણે જાણીએ છીએ કે પાણી છે જલ્દી ગરમ થતું નથી, અને જમીન જલ્દી ગરમ થઈ જાય છે. એટલે દિવસના ભાગે જમીન પર હવાનું હલકું દબાણ હોય છે અને સમુદ્ર પર હવાનું વધારે દબાણ હોય છે. આ જ પાઠની અંદર આપણે આગળ જતાં દરિયાની લહેરો અને જમીનની લહેરોનો જ્યારે અભ્યાસ કરશું ત્યારે તાપમાનનો આ જ પોઈન્ટ છે એ તમને કામ આવશે. તાપમાનના તફાવતને કારણે દિવસે હવાનું દબાણ ઓછું એટલે કે હલકું હોય છે, જ્યારે રાત્રિના સમયે વધુ ભારે હોય છે. ઉનાળામાં જમીન વિસ્તારો પર હવાનું દબાણ હલકું અને શિયાળામાં દબાણ ભારે હોય છે. એવી જ રીતે વિષુવવૃત્તના પ્રદેશોમાં તાપમાન ઊંચું હોવાથી હવાનું દબાણ હલકું, અને ધ્રુવ પ્રદેશોમાં તાપમાન ઘણું નીચું હોવાથી હવાનું દબાણ ભારે જોવા મળે છે. આમ હવાનું દબાણ જે તે સ્થળના તાપમાન ઉપર આધાર રાખે છે. જેમ મેં તમને દિવસ અને રાત કીધું એ રીતે શિયાળો અને ઉનાળો પણ તમે કલ્પી શકો. શિયાળાની અંદર જમીન પર હવાનું ભારે દબાણ હોય, સમુદ્ર પર હળવું હોય. ઉનાળાની અંદર સમુદ્ર પર ભારે દબાણ હોય અને જમીન પર હલકું હોય, અને એને કારણે જ સમુદ્ર તરફથી પવનો છે એ જમીન તરફ વાય છે અને આપણને વરસાદ આપે છે. હવે ત્રીજું એવું પરિબળ છે ભેજ. હવા કરતાં ભેજ વજનમાં હલકો છે, તેથી જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો હવાનું દબાણ ઘટે છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે તો હવા ભારે બને અને તેનું દબાણ વધે છે. જ્યાં જંગલ હોય ત્યાં શું હોય તો કે ભેજવાળી હવા વધારે હોય અને ત્યાં વધારે વરસાદ આવે છે. એટલા માટે વધારે વરસાદ આવે છે કે ત્યાં હવાનું હલકું દબાણ છે એ અસ્તિત્વમાં આવે છે અને પરિણામે વધારે વરસાદ આવે છે. ચોમાસાની હવામાં ભેજ વધુ હોય છે, તેથી હવાનું દબાણ ઘટે છે. મહાસાગરો પરથી હવામાં ભેજ વધુ હોય છે, પરિણામે જમીન પ્રદેશો કરતાં અહીં હવાનું હલકું એટલે કે ઓછું દબાણ રહે છે. વિષુવવૃત્તના વિસ્તારો પર હવા ખૂબ જ ભેજવાળી હોવાથી અહીં હવાનું હલકું દબાણ રચાય છે. જુઓ, ધ્રુવ વૃત્તો ઉપર છે હવાનું ભારે દબાણ છે, એક તો ઠંડી અને બીજું ત્યાં ભેજ ઓછો છે. વિષુવવૃત્ત છે ત્યાં હવાનું હલકું દબાણ સર્જાય છે, એટલા માટે કે એક તો ત્યાં તાપમાન પણ વધારે છે અને સાથે સાથે ભેજ પણ વધારે છે, અને એને કારણે ત્યાં હલકું દબાણ રચાય છે. હવે એવા જ અગત્યના છે દબાણના પટ્ટા. દબાણના પટ્ટાની એક આખી આકૃતિ છે. એ આકૃતિ આપણે પછીથી સમજશું. પહેલાં આપણે હવાના દબાણના પટ્ટા વિશે ભણીએ. હવાના દબાણમાં ફેરફાર લાવનારા પરિબળોની અસરને લીધે પૃથ્વી સપાટી પર જુદા જુદા પ્રદેશો પર હલકું એટલે કે લઘુ અને ભારે એટલે કે ગુરુ દબાણ ઉદ્ભવે છે. હવાના આવા દબાણો પૃથ્વી સપાટીના જો કોઈ ચોક્કસ પ્રદેશ કે વિસ્તાર પૂરતા જ મર્યાદિત હોત તો તેને દબાણ કેન્દ્રો તરીકે ઓળખાય છે. પૃથ્વી સપાટી પર નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણો તેની શરૂઆતના તબક્કામાં દબાણ કેન્દ્રો રૂપે હોય છે. પછી અનુકૂળ પરિસ્થિતિ મળતા તેઓ પૂર્વ પશ્ચિમ તરફ વિસ્તરે છે.
અને હવાના દબાણના પટ્ટા બને છે. આમ દબાણના પટ્ટા લગભગ એક જ અક્ષાંશીય સીમામાં ગોઠવાયેલા અને એક સરખું દબાણ ધરાવતા કેન્દ્રો જ છે. અક્ષાંશ અને રેખાંશ વિશે આપણે ભણતા હતા ત્યારે પણ આપણે ભણી ગયા છીએ કે અક્ષાંશ છે એ કોઈ પણ પ્રદેશની આબોહવા બતાવે છે. એટલા માટે કે એક જ અક્ષાંશ પર રહેલા જેટલા પણ દેશો છે એનું હવામાન અને આબોહવા એક સરખા જોવા મળે છે. દાખલા તરીકે વિષુવવૃત્તીય પ્રદેશો, વિષુવવૃત્ત પર જેટલા પણ દેશો આવેલા છે અથવા તો સમુદ્ર આવેલા છે ત્યાંનું વાતાવરણ એક સમાન છે. ધ્રુવ ઉપર જેટલા પણ દેશો આવેલા છે અથવા તો પ્રદેશો આવેલા છે તેનું વાતાવરણ પણ એક સમાન છે, એકદમ ઠંડુ અને બરફ છવાયેલો રહે છે. સમ વત્તા શીત વત્તા ઉષ્ણ યાની કે સમશીતોષ્ણ કટિબંધ 23 પોઈન્ટ ઉત્તર અને 23 પોઈન્ટ દક્ષિણ મકરવૃત્ત અને કર્કવૃત્તની ઉપરના જે પટ્ટાઓ છે જેને સમશીતોષ્ણ કટિબંધ કહે છે ત્યાં આવેલા જેટલા પણ દેશ કે પ્રદેશ છે એનું વાતાવરણ પણ એક સરખું રહે છે. જે અક્ષાંશવૃત્તીય પૂર્વ પશ્ચિમ પટ્ટામાં ભારે દબાણના પ્રદેશો વધુ આવેલા છે તેને ભારે દબાણનો પટ્ટો કે ગુરુદાબ પટ્ટ કહે છે અને જે પૂર્વ પશ્ચિમ પટ્ટામાં હલકા દબાણના પ્રદેશો વધુ આવેલા છે તેને હલકા દબાણનો પટ્ટો અથવા તો લઘુદાબ પટ્ટ કહે છે. આ પ્રકારના પટ્ટા આકૃતિ 10.1 પરથી સ્પષ્ટ થશે. ચાલો બાળકો હવે આપણે આકૃતિ 10.1 ને સમજીએ. જુઓ આકૃતિ 10.1 છે એની અંદર આખો પૃથ્વીનો ગોળો છે એ દર્શાવવામાં આવેલો છે. એની બરાબર વચ્ચે મધ્યની અંદર જે આડી લાઈન છે એની અંદર લખેલું છે વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ. એ 0 અક્ષાંશ એટલે કે વિષુવવૃત્ત છે. એની ઉત્તરની અંદર 90 અક્ષાંશ અને એની દક્ષિણની અંદર 90 અક્ષાંશ છે એ આવેલા છે. એની ઉત્તરની અંદર તમે જાઓ તો પણ 90 અક્ષાંશ અને નીચે તમે જાઓ તો પણ 90 અક્ષાંશ. પછી જુઓ આડી ઘાટી કાળી લાઈન બતાવેલી છે. આ લાઈનની અંદર 5 ઉત્તર અક્ષાંશ અને 5 દક્ષિણ અક્ષાંશ. આ છે વિષુવવૃત્તનો ભાગ છે. વિષુવવૃત્તની 0 અક્ષાંશથી ઉપર 5 અને નીચે 5. આ જે છે વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ આવેલો છે. અહીંયા 12 માસ સૂર્યના લંબ કિરણો એટલે કે સીધા કિરણો છે પડે છે. 12 માસ ત્યાં સૂર્યના કિરણો છે એ સીધા પડે છે અને એના કારણે ત્યાં વાતાવરણ છે એકદમ ગરમ છે. વાતાવરણ ગરમ છે, ભેજ વધારે છે, જંગલો આવેલા છે એના કારણે અને એથી આ વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ પર 12 માસ હવાનું હલકું દબાણ છે રહે છે. હવે જુઓ એની ઉપર તમે બંને બાજુ જાઓ 20 ઉત્તર અક્ષાંશ અને 20 દક્ષિણ અક્ષાંશ. એમાં તીર જેવી નિશાનીથી વ્યાપારી પવનો આવું લખેલું છે. તો આ વ્યાપારી પવનો વાય છે બંને બાજુ વિષુવવૃત્ત તરફ આવે છે. શા માટે? તો કે આ વ્યાપારી પવનો જ્યાં વાય છે ત્યાં હવાનું દબાણ છે એ વધારે છે અને વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ પર હવાનું દબાણ છે ઓછું છે અને એના કારણે બંને તરફથી વ્યાપારી પવનો છે વાય છે. હવે આપણે એનાથી ઉપર જઈએ તો 20 થી 30 ઉત્તર અક્ષાંશ અને નીચે 20 થી 30 દક્ષિણ અક્ષાંશ. એની અંદર લખેલું છે ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ અને નીચે લખેલું છે દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ. ઉપરમાંથી કર્કવૃત્ત પસાર થાય છે 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કે કર્કવૃત્ત અને નીચે 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે કે મકરવૃત્ત. આ બંને પસાર થાય છે. પૃથ્વીના ધરી ભ્રમણને કારણે પણ ત્યાં ગુરુદાબ પટ્ટ છે એ રચાય છે અને પરિણામે પવનો છે એ ઉત્તર અને દક્ષિણની અંદર ફેંકાય છે. જુઓ ઉપર પણ પશ્ચિમિયા પવનો આવું લખેલું છે 30 થી 60 ઉત્તર અક્ષાંશની વચ્ચે, બરોબર, અને નીચે પણ પશ્ચિમિયા પવનો પશ્ચિમ તરફથી આવતા હોવાથી તેને પશ્ચિમિયા પવનો કહે છે. નીચે પણ પશ્ચિમિયા પવનો છે વાય છે. પૃથ્વીનું ધરીભ્રમણ પણ આમાં જવાબદાર હોય છે. હવા ખૂબ જ ઊંચે ચડી અને ફેંકાય છે અને એટલા માટે અહીંયા પશ્ચિમિયા પવનો છે વાય છે. ક્યાં વાય છે? તો કે 30 ઉત્તર અક્ષાંશથી 60 ઉત્તર અક્ષાંશ અને નીચે 30 દક્ષિણ અક્ષાંશથી 60 દક્ષિણ અક્ષાંશ. હવે કાળો ભાગ જે છે
એ છે 60થી 70 ઉત્તર અક્ષાંશ અને નીચે 60થી 70 દક્ષિણ અક્ષાંશ. ત્યાં આવેલું છે ધ્રુવ વૃત્ત આવેલા છે બંને બાજુ. તો ત્યાં ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ અને દક્ષિણ ધ્રુવીય ગુરુદાબ પટ એ બંને બાજુ બને છે અને ત્યાં પણ વાતાવરણનું ભારે દબાણ છે એ જોવા મળે છે. હવે જે 90 અંશ છે ઉપર અને નીચે દક્ષિણ, એન્ટાર્કટિકા અને આર્કટિક આ બંને ખંડોની અંદર ત્યાં ધ્રુવીય પવનો છે એ વાય છે. તો હવે આ આખો આપણે દબાણના પટ્ટાઓનો અભ્યાસ કર્યો. બિલકુલ વચ્ચે આવે છે વિષુવવૃત્તીય લઘુદાબ પટ, પછી આવે છે ઉત્તરની અયનવૃત્તીય ગુરુદાબ પટ અને પછી આવે ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ. સેમ નીચે આ જ પોઝિશન છે. વચ્ચે આવે વિષુવવૃત્તીય ગુરુદાબ પટ, પછી આવે અયનવૃત્તીય ગુરુદાબ પટ અને પછી આવે દક્ષિણ ધ્રુવીય ગુરુદાબ પટ. આ જ પવનો છે બંને બાજુ વાય છે. વ્યાપારી પવનો બંને દિશામાં વાય છે, ઉત્તર અને દક્ષિણ. પછી પશ્ચિમિયા પવનો ઉત્તરની અંદર પણ વાય છે, દક્ષિણની અંદર પણ વાય છે અને ધ્રુવીય પવનો છે એ ઉપર પણ વાય છે અને નીચે પણ વાય છે. મેઇન આપણા 3 અક્ષાંશો, એક છે વિષુવવૃત્ત, એક છે કર્કવૃત્ત અને એક છે મકરવૃત્ત. આ 3 અક્ષાંશોની અનુસાર હવામાનનું વાતાવરણનું જે દબાણ છે અને કાયમી પવનો છે એ અનુભવાય છે. ચાલો આગળનું હવે